વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 અંકના ગુણાકાર વિશે જોઈશું। તો આગળના વિડીયોમાં આપણે 1 અંકના ગુણાકાર જોઈ ગયા, હવે 2 અંકના ગુણાકાર જોઈશું, જે ઉપર પણ 2 અંક હોય, નીચે પણ 2 અંક। ચલો ચાલુ કરીએ। પહેલો એક્ઝામ્પલ છે 24 × 35। 24 × 35 તો ઉપર પણ 2 અંક છે, નીચે પણ 2 અંક છે, તો 24 × 35। તો હવે સૌ પ્રથમ નીચે 2 અંકો છે, ઉપર 2 અંકો છે, તો સૌ પ્રથમ આપણે શું કરીશું, નીચે 2 અંકો હોવાથી 35 હોવાથી 2 અંક જે એકમનો અંક 5 છે, દશકનો અંક 3 છે, તો 2 અંકો હોવાથી દશક નીચે દશકની શૂન્ય મૂકીશું। સૌ પ્રથમ શું કરવાનું, ઉપર 2 અંક છે, નીચે 2 અંક છે, ઉપર 24 છે, નીચે 35 છે, નીચે 35 હોવાથી એકમ અને દશક 2 અંકો હોવાથી આપણે દશકની નીચે શૂન્ય મૂકીશું। હવે નીચે 35 હોવાથી આપણે 3 ને ઉપર 4 સાથે સૌ પ્રથમ ગુણાકાર કરીશું। ઉપર 3 ને 4 સાથે ગુણાકાર કરીશું, 3 ને 2 સાથે ગુણાકાર કરીશું। સૌ પ્રથમ 4 સાથે ગુણાકાર કરીશું। શું કરીશું, 3 ને 4 સાથે ગુણાકાર કરીશું અને 2 સાથે ગુણાકાર કરીશું। ચલો સ્ટાર્ટ કરીએ। તો શું થશે, 3 ચોક 12, 3 ચોક 12, તો 12 આવ્યા તો 2 ને 1 ને આપણે શું કરીશું, વધી તરીકે લઈશું, 1 ને વધી તરીકે લઈશું। તો 1 ને વધી લઈએ તો શું આવશે, નીચે 2 લખીશું, નીચે 2 લખીશું અને ઉપર 1 વધી મૂકીશું। 3 નો 4 સાથે વારો પૂરો થઈ ગયો। હવે 3 નો 2 સાથે વારો, તો 3 દુ 6। હવે 6 આવ્યા તો એમાં 1 ઉમેરવાનું, એટલે સરવાળો કરવાનો। 3 દુ 6, 6 માં 1 સરવાળો કરવાનો, 3 દુ 6, 6 ને 1 7, તો 720। 3 નો વારો પૂરો થઈ ગયો। હવે આવશે 5 નો વારો। 5 નો એકમના સ્થાને હોવાથી આપણે કોઈ પણ શૂન્ય મૂકીશું નહીં, એટલું ખાસ યાદ રાખવાનું। તો 3 માં કેમ મૂક્યા હતા કે દશકના સ્થાને છે, 5 એકમના સ્થાને છે, એકમના સ્થાને કોઈ શૂન્ય મૂકવાની નહીં। તો 5 નો 4 સાથે ગુણાકાર કરીશું, 5 નો 2 સાથે ગુણાકાર। તો સૌ પ્રથમ કોની સાથે ગુણાકાર કરીશું, તો 5 નો 4 સાથે, તો 5 ચોક 20, 20 તો નીચે શું આવશે, શૂન્ય ઉપર આવશે 2। 5 નો 4 સાથે વારો પૂરો થઈ ગયો। 5 નો 2 સાથે વારો, 5 દુ 10, 10 માં 2 ઉમેરીશું, બરોબર, 1 નહીં 2 ઉમેરીશું, તો 1 નો વારો તો આપણે ગણી લીધો છે, એટલે આપણે 2 ઉપર છે, જે ઉપર ટોચ ઉપર છે એ 2 ગણીશું। 3 5 દુ 10, 10 ને 2 12। હવે 720 અને 120 નો આપણે શું કરીશું, સરવાળો કરીશું। સરવાળો તો આપણે શીખી ગયા છીએ વિડીયોમાં, તો 0 + 0 = 0, 2 + 2 = 4 અને 7 + 1 બરાબર આવશે 8। તો 840 એ આપણો જવાબ થયો। 840 એ આપણો જવાબ થયો। ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 98 × 46, 98 × 46, 98 × 46, તો સૌ પ્રથમ શું કરીશું, 98 × 46 આવ્યા તો ઉપર 98 લખીશું, નીચે આવશે 46। તો હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા એવી જ રીતે સૌ પ્રથમ શું કરીશું, શૂન્ય મૂકીશું। કેમ શૂન્ય મૂકીશું, નીચે 2 અંકો હોવાથી આપણે 2 શૂન્ય મૂકીશું, પહેલાં 1 શૂન્ય મૂકીશું, એકમ અને દશક, તો સૌ પ્રથમ શૂન્ય મૂકીશું। હવે 4 ને 8 સાથે ગુણાકાર કરીશું, 4 ને 9 સાથે ગુણાકાર કરીશું, તો 4 × 8 = 32, 4 × 8 = 32, તો શું કરીશું, 2 નીચે મૂકીશું, 3 ઉપર મૂકીશું। હવે 4 નો 8 સાથે વારો પૂરો થઈ ગયો। 4 9
36. 36 નીચે લખી દેવાના નહીં. 36ની ઉપર 3 છે તો એ 3 સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. 4 9 36. 36 ને 3 થશે 39. તો 4નો વારો પૂરો થઈ ગયો. તો શું આવ્યો? 3920. હવે 6નો વારો આવે તો 6નો 8 સાથે ગુણાકાર કરીશું. તો 6 8 48. નીચે 8 મૂકીશું, ઉપર 4 મૂકીશું. એવી રીતે 8નો વારો 6નો 8 સાથે પૂરો થઈ ગયો. હવે 6નો 9 સાથે તો 6 9 54. 54 ને 4 58. તો શું આવશે? 58. 3920 અને 588નો આપણે સરવાળો કરીશું. તો 0 + 8 = 8. 2 + 8 બરાબર થશે 10. નીચે 0 મૂકીશું, ઉપર વધી આવશે 1. 1 ને 9 10. 10 ને 5 15. 15 ની ઉપર આવશે વધી 1 અને 1 ને 3 4. તો 4508 એ આપણો જવાબ થશે. 4508 એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 68 × 83. 68 × 83. 68 × 83. તો સૌ પ્રથમ ઉપર 2 અંકો છે, નીચે 2 અંકો છે. તો 68 ઉપર મૂકવાના, ગુણ્યા નીચે 83 મૂકવાના. દશકના સ્થાને શું છે? 0. નીચે 2 અંકો હોવાથી આપણે શું મૂકીશું? સૌ પ્રથમ 0. હવે 8નો 8 સાથે ગુણાકાર કરીશું તો 8 8 64. નીચે 4 મૂકીશું, ઉપર 6 મૂકીશું અને 6 8 48. 48 ને 6 54. તો શું આવશે? 5440. 5440. 8 3નો 8 સાથે ગુણાકાર. તો 3નો 8 સાથે ગુણાકાર કરતો 3 8 24. 24નો આવશે 4. 24ના આવશે 4 અને ઉપર આવશે 2. હવે 3નો 6 સાથે ગુણાકાર. તો 3 6 12. 3 6 12. 12 ને 2 3 6 18. 3 6 18. 3 6 18 ને 2 20. શું આવશે? 20. હવે શું કરીશું? 5440નો અને 204નો સરવાળો કરીશું. તો 0 + 4 = 4. G4 + 0 = 4. 4 + 2 = 6 અને 5 એમના એમ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 76 × 81. 76 × 81. તો સૌ પ્રથમ આપણે 76 મૂકીશું, નીચે 81 મૂકીશું. નીચે 2 અંકો હોવાથી શું પ્રથમ 0 મૂકીશું. 8નો 6 સાથે ગુણાકાર. 8નો 7 સાથે ગુણાકાર. તો 8 6 40. 8 6 48. 8 6 48. તો 8 નીચે મૂકીશું અને 4 ઉપર મૂકીશું. હવે 8નો 6 સાથે વારો પૂરો કરી. 8નો 7 સાથે ગુણાકાર. 8 7 56. 56 ને 4 60. 56 ને 4 60. હવે 1નો 76 સાથે ગુણાકાર. તો 1નો 6 સાથે તો 6. 1નો 7 સાથે તો 7. હવે 6080 અને 76નો સરવાળો કરીશું. તો શું આવશે? 0 + 6 = 6. 8 + 7 બરાબર થશે 15. 15ના 5 નીચે વધી આવશે 1. 1 ને 1 નીચે અને 6. તો 6156 એ આપણો જવાબ આવ્યો. 6156 એ આપણો જવાબ આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ તમારે જાતે ગણતરી કરીને નોટબુકમાં જાતે ગણતરી કરીને એનો આન્સર લાવવાનો છે.
નીચે 2 અંકો છે, ઉપર 2 અંકો છે તો શૂન્ય મૂકવાની. એવી જ રીતે 2નો 8 સાથે ગુણાકાર કરવાનો, 2નો 6 સાથે. એવી રીતે 4ને વાળો, 4નો 8 સાથે, 4નો 6 સાથે. જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે, જેથી ખબર પડે કે આ આન્સર સાચું છે કે ખોટું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.